જય માતાજી ખેડૂત મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જે વરિયાળીમાં મધમાખી છે, મધમાખીના શું શું ફાયદા છે વરિયાળીમાં, તો તેની વાત કરવાના છીએ. અને આપણે જોવાનું છે કે વરિયાળીમાં મધમાખી લાવવા માટે શું ઉપાય કરવો જોઈએ, અને વરિયાળીમાં વધારે મધમાખી આવે તો શું ફાયદો આપણને થાય છે, તો તેના વિશે આપણે વાત કરવાના છીએ. તો આજે આ વરિયાળી ઊભી છે, અને વરિયાળીમાં જે મધમાખી આવે છે તો એ આપણે તમે જોઈ શકો છો કે વરિયાળી છે. તો આમાં વધારેમાં વધારે મધમાખી લાવવા માટે દૂધ અને ગોળનો છંટકાવ કરવાનો હોય છે, જે ઓર્ગેનિક. અને આની પહેલાં કે આપણે 5 દિવસ જે દૂધ અને ગોળનો છંટકાવ કરી એને પહેલાં અગાઉ પણ 5 દિવસ આપણે કોઈ કેમિકલ ઉપયોગ નથી કરવાનો, અને દૂધ અને ગોળ છાંટ્યા પછી પણ આપણે કોઈ રાસાયણિક છે કે કોઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરવાનો નથી, જેથી મધમાખીઓ નુકસાન ન થાય મધમાખીઓને. અને આપણે જેટલી મધમાખીઓ જે વરિયાળીમાં વધુ આવે એટલા આપણે ફાયદા થાય છે. તો પહેલું કામ તો વરિયાળીમાં મધમાખી આવે એટલે પહેલાં તો કે જે શક્કર સુકાતા હોય, જે આપણે શક્કર સુકાતા હોય, જોઈ શકો છો કે આવા શક્કર સુકાતા હોય તો એને ફલિનીકરણ કરે છે. જે ફળમાંથી, જે ફૂલમાંથી ફળ બનાવે છે એને ફલિનીકરણ કહેવાય છે. તમે જોઈ શકો છો કે આમાં, અને આમાં જે ગુંદરીયો રોગ આવે છે એ પણ આપણે નથી આવતો. તમે જોઈ શકો છો કે આમાં જે ગુંદરીયો રોગ છે એ પણ, આ મડોકા આપણે આ ચીકણા ચીકણા થઈ જતા હોય છે, તો આ ગુંદરીયો રોગ કહેવાય છે. અને આ પણ આપણે નથી આવતો. અને જે આપણે હખલી આવે છે, જે શક્કર સુકાઈ જાય, એ પણ રોગ આવતો નથી. ખાસ કરીને તો કે જે આપણે મધમાખી આવે, ઘણા લોકો જો તો ઓર્ગેનિક ખેતી કરતા હોય વરિયાળીની, તો એ વિદેશમાંથી પણ જે મધમાખીની અમુક પ્રજાતિ આવે છે એ પેટીઓ ઉતારતા હોય છે. ઇટાલિયન મધમાખી આવે એ લોકો પણ ઉતારતા હોય છે, અને તેનાથી ઘણો ફાયદો થતો હોય છે. જે ફૂલડા ઓછા કરે છે, અને જે ફલિનીકરણ કરે છે, અને ફળ બની જાય છે. જે ફૂલમાંથી ઝડપથી ફળ બને છે એનો રસ ચૂસે એટલે. અને બીજું તો કે એમાંથી જે મોલો મચ્છી જીવત છે એનો એટેક પણ ઓછો કરે છે જ્યાં મધમાખી બેસે ત્યાં. તો આપણે દૂધ અને ગોળ આનો છંટકાવ આપણે જે ફ્લાવરિંગ સમયે કરવી તો વધારે ફાયદો રહેશે. તો આપણને જે ઉત્પાદન મળવું જોઈએ એ પૂરતું મળી જાય છે. અને બીજું તો કે જ્યારે વરિયાળીમાં ફ્લાવરિંગ સ્ટેજ આવે ત્યારે મધમાખીઓ આવતી હોય છે, પણ એ અમુક સમયે થોડીઓ આવતી હોય છે. તો એના માટે આપણે દૂધ અને ગોળ છંટકાવ કરીએ તો ઝડપથી મધમાખીઓ આવતી હોય છે રસ ચૂસવા, અને તેનાથી ફાયદો ઘણો થાય છે. અને જે શક્કર સુકાતા હોય એ પણ આપણે સુકાતા નથી. આવા શક્કર કાળા થઈને સુકાઈ જાય છે, જે હખલી આવી કહેવાય. અને એક ગુંદરીયો આવે છે, એમાં ચીકણું ચીકણું હોય આમ ગુંદર, તો એ ગુંદરીયો રોગ કહેવાય છે. એ પણ એનો કંટ્રોલમાં આવી જાય છે. અને મધમાખી છે મિત્રો, એ ખેડૂત મિત્ર કીટ કહેવાય, ખેડૂત મિત્ર કીટક જ કહેવાય છે મધમાખી. અને મધમાખી આપણને કોઈ પણ પાકમાં ફાયદો જ કરે છે, નુકસાન નથી કરતી.
એટલે જેમ આપણે વરિયાળીમાં વધારે મધમાખી આવે તેમ આપણે ફાયદો થતો હોય છે. અને ખાસ કરીને તો ખેડૂત મિત્રો આપણે જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારે આપણે કોઈ કેમિકલનો ઉપયોગ કરવાનો નથી. જ્યારે મધમાખી આપણા ફળમાં એમ થાય કે દેખાવા માંડી છે અને રસ ચૂસવો આવે છે ત્યારે કેમિકલનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. જો કેમિકલ વાપરશો તો મધમાખી મરી જશે અને કેમિકલની સુગંધને લીધે ઘણી ખરી મધમાખી આપણા પાડામાં આવશે નહીં અને વરિયાળીના પાકમાં પણ બેસશે નહીં. જેથી આપણે જે શક્કર છે એ હુકાવાના ચાન્સ વધારે રહેતા હોય છે. તો ઘણા બધા આપણે ખેડૂત મિત્રો કે મધમાખીના ફાયદા થતા હોય છે. બાગાયતી પાકો હોય કે ફૂલના જે પાકો હોય તેમાં પણ મધમાખીનો ઉપયોગ થતો હોય છે. અને જીરાના પાકમાં પણ ફ્લાવરિંગ સમયે આપણે દૂધને ગોળ ઘણા લોકો છાંટે જ છે ખેતી કરે ઓર્ગેનિક, એને પણ ફાયદો જ થાય છે. મધમાખી જ્યારે આવે છે ત્યારે તેમાં રસ ચૂસે છે અને તે ઝડપથી ફળ બનવાની પ્રક્રિયા ચાલુ થાય છે. અને ઘણા લોકો છે મધમાખીની પ્રજાતિ લાવે છે, અમુક ઇટાલિયન મધમાખી હોય એ લોકો પણ આપણે ઘણા લોકો પેટીઓ મગાવતા હોય છે ફ્લાવરિંગ સમયે, જેથી એ લોકો મધનો એક ફાયદો થાય છે અને બીજું તો આપણા પાકમાં જે ઉત્પાદન ધાર્યું ઉત્પાદન મેળવવું હોય તો એ પણ આપણે મેળવી શકાય છે. અને જે આ સમસ્યા આવે છે એ પણ આપણે પાકમાં આવતી નથી, જે શક્કર હુકાતા હોય. એટલે મધમાખીથી ઘણા બધા ફાયદા થાય છે. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય જવાન, જય કિસાન.